हाँ गुरु जी सामने ध्वजा देखावे ना जब कहे ना किसका मंदिर है जी गुरु जी अरे इधर तो कृष्ण का मंदिर है तो साफ सफाई करना का अपना मंदिर अपना बाप को भी दे जी गुरु जी કેવો હે આપ બેજા चलाओ जी गुरु जी बाकी हाय से बेजो और पूरे की मारे ना banyak पैसा प्रोग्राम मुझे अच्छे अरे वो पुजारी महाराज चलाओ गुरु जी बात देख के ना हड़ते रख तो कौन चला पकड़ाती ना कौन है इधर पता नहीं सर पुजारी महाराज हाँ ताकिया भगवान નું દેવળ છે આ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન નું દેવળ છે તો તમારા ગુરુજીને પૂછતા હો મારે તેમને લાડુનો થાળ ભરવો છે એના વીએ વાળા પકડા છે याओ याओ લાડુનો થાળ ભરી દો લાડવા લાયા હો હા તો લાવો કેમ લાવો પથ્થરની મૂર્તિ થોડી ખાઈ અરે પ્રભુને જમાડવાના છે એ પથ્થરની મૂર્તિ નો જમે મને જમાડવા કેમ જમી લે છે આ તો જમાડી લે આપણે ખાવાના પૂજા એ આપણે જ ખાવાના છે પથ્થર તો કંસન ભાવને કરો ધની તો કંસન ભાવને કરો ધની
ત્યારનો પ્રભુને પ્રેમથી આ લાડુનો થાળ જમાડું સદા પ્રભુ કાંઈ બોલતા પણ નથી અને આ લાડુનો થાળ જમતા પણ નથી. ઓહો, આ લાડે વિનંતી કરવા છતાં હજુ કાંઈ બોલતા નથી. તો સાલ આ લાડુનો થાળ એમના લાડ પર ફેંકો. અરે હા, આ લાડુનો થાળ ફેંક્યો છતાં પણ કાંઈ બોલતા નથી. તો સાલ આ જંડવાની ધારી પણ ફેંકો. ઓહો, આ હું કર્યું તમે? ગુરુ મહારાજ, ત્યારનો પ્રભુને પ્રેમથી લાડુનો થાળ જમાડું છતાં પ્રભુ કાંઈ બોલતા પણ નથી અને આ લાડુનો થાળ જમતા પણ નથી. આ તો તમે મોટી ખંડન કરી નાખી. એક મેં પહેલા કીધું મોતી છે મોત. અરે ગુરુ મહારાજ, જાપ કહેતા હો કે આ પથ્થરની મૂર્તિ છે અને લાડુનો થાળ ન જમે, તમને સાચા પ્રભુ ક્યાં મળશે એ કહો. આસા ભગવાન જોવાય ચલાવો, વાળા પથ્થરનો ડુંગરો લગાવો. આ છે ખોટો ખોટો વાળા પથ્થરનો ડુંગરો. આસા ભગવાન જોવા છે ને. આ બધાય મહારાજ. આ છે ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો. આ છે મોટો મોટો ધોળા પથ્થરનો ડુંગરો. આની માથે ઉપર રહી જાય. આ બાજુ બોલો જાઓ. હા, હા, સામે સુંદર દેખાય. આ દેખાય છે. એમાં ગુડગુડ ગુડગુડ ગુડગુડિયા થાય. આ થાય છે. એમાં બકરી થાય. આ થાય છે. હા, તો એમાં ઠેકડો મારી. બોલો દ્વારિકાધીશ કી. તો સમદરે ભેક્યો મને સામરા અને ભાગો મરે લઈયા તો ગઈ કનો નેવા
તમને મારી તો પાપી ઉડાવે શામળ થયો આના સંસારમાં ડૂબી રહ્યો હતો અને આજ પ્રભુની લીલાને કરવા લાગ્યો છે અને આ સામે સોનાની નગરી દેખાય તો સાવ ત્યાં જઈને તપાસ કરું કે ત્યાં ભગવાનના દેવો છે. હા આ તો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણના દેવો છે. આજે કાળા માથાના માનવી તો દુઃખ હોય છે અને એમનો દુશ્મન હોય છે, પરંતુ આ તો ત્રિલોકના નાથ અને લડાકા પાટા બાંધ્યા અને રુધિરની ધારા પણ વહી રહી છે. તો સાલ એમને આવો માર કોણે માર્યો એ જરા પૂછી અને એમના દુઃખનો ભાર જરા હળવો કરું. Oh
એ હા પ્રભુ આ ગગન લખડી દેવળ દોર વટકી અને આ પણિયાના દ્વાર સુધી આવવાનું કારણ અરે પ્રભુ આ બધી વાત જાણો સકા મને શા માટે પૂછી રહ્યા હું આપના મુખે સાંભળવા માંગુ છું રાજા. અરે હા પ્રભુ જો આપ અમારા મુખે સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ એક તમારા સાથ માટે આવ્યો છે અને બીજું પર ભારત માટે આવ્યો છે. શું કહેવું તમારું સ્વાગત છે અને એવું તો શું તમારું પરમાનંદ છે કે કનૈયાના દ્વાર સુધી આવવાનું રાજા. હા પ્રભુ આજે સ્વાર્થ ને તમારે શેર માટે ખોટ અને હા પ્રભુ આજે પરમાર કહેતા આજે કોકરણગઢની ધરા પર બાર ગામ સુધી હાથ પસાવતો દેવા નામનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી. પ્રભુ આપ તેમનો કઈક ઉદ્ધાર કરો પ્રભુ. લ્યો આ તમને અમરદારી પુષ્પ આપું છું. તે આજે અમારા લીકાયા મારો આયા શિવાય કરો તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરી તમારો રાજ્ય મેળવવાનું છે. આપણે અમરદારીનું પુષ્પ આપ્યું એમને પારણી બોડાડી અને નર અને નારી નવરોમાં સેવા પૂજા કરશું. પરંતુ સાંભળો પ્રભુ આજે કહેવત વાક્ય દોષ કે એક રૂપિયા ચાવડા નહીં અને એક દીકરાવાળા નહીં. માટે પ્રભુ જો આપણે આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એક આપના જેવું હોય. શું વાત કરો છો પ્રભુ? જગતની અંદર જો પૂજવા જેવી વસ્તુની વાત કરતા હોય ને તો હું સર કહો તમને આ શબ્દ વર્ણવી પુષ્પ તો બીજું ક્યાંથી લેવું? એ વાત સાંભળી છે તને બધાની સાથે સમકપટ રસ્તો આવે છે. આજે એવું સમકપટ તમે મારી સાથે પણ રચવા માંગો છો. માટે પ્રભુ જો આપના દ્વાર સુધી આવેલા ભક્તને તમે વચન આપો માંગતા હો તો બીજું વચન આપો. લઈને આપના દ્વાર સુધી આવેલા ભક્તને નિરાશ કરીને જાકારો આપો પ્રભુ, જાકારો આપો. કન્યાના દ્વારે જે કોઈ આવે છે ને, ખાલી હાથે નિરાશ થઈ કોઈ જાતું નથી. તો આપ તો મારવાડના બીજો પ્રજાના પાલન હારશો તો આપણે જો સાને કારણે ખાલી હાથે જવાનું. હું તમને બીજું પુષ્પ તો આપું રાજા, પણ તમારે પણ મને જમણાથી વચન આપવું પડશે. જો આપ મને બીજું વચન આપતા હો તો હું આપને જમણા હાથનું વચન આપવા માટે તૈયાર છું. સાંભળો, જ્યારે હું તમારે ત્યાં 5 વર્ષનો નાનો બાળ બની અને તમારા ઘરે અવતાર ધારણ કરો રાજા, જેવો તમારા હૈયામાં આનંદ હોય, જેવો તમારા મુખ પર હર્ષ હોય ને રાજા, જ્યારે મારી આ 56 વર્ષની આ બધી લીલા પૂરી થાય અને મારો સમાધિએ જવાનો સમય આવે ને રાજા, જરા પણ હર્ષું લગાડ્યા વગર મને સમાધિએ જીતાવજો રાજા. અને મારે આપણે એવું વચન માંગી લીધું કે જે બાપને આગળ પુત્રનો જન્મ થાય અને આ બાપના ઉપર આનંદ હોય એવો આનંદ સંપૂર્ણ વર્ષની લીલા પૂર્ણ કર્યા બાદ જ્યારે સમાધિએથી આવે એવો આનંદ એ બાપના મુખ પર કઈ રીતે દેખાય પ્રભુ, કઈ રીતે દેખાય? આ બોલો રસોડન બીજ આશરો માટે તમારો વચન નિભાવો. હું આપને વચન આપીશું યોશ તો એ વચન પાળવાનો તૈયાર છું. લ્યો આ તમને મંડળી તો બીજું પુષ્પ આપું છું. એ આવા કહો ને એ યજમાના
મને કેવો રે બીજું પૂછવા કોને જે પારણી બદલાયું કરનાર લોકોમાં સ્વાદ અંગે જરૂર હું તમારે જે અવતાર ધારણ કરી ભૈરવના મારા રાક્ષસનો સંહાર કર્યો છે. આપણે અમરદારીના બધે પુષ્પ આપ્યા એમને આપના જવાબ પર પાણી બોડાડી અને નર અને નારી નવનવા સેવા પૂજા કરશે. પરંતુ પ્રભુ આ બાવાની કંઈક સાલમાં સમય સિદ્ધિ આપો પ્રભુ. સમુદ્રને એક સૂર્ય સાલ ભાદરવા સુદ દેશોને રાત્રે બદરાત્રે જો તમારે ઘરને આંગણે જંતુઓની બગડી પડે સુને ઉપરથી એક ઉતરે પાંચો કે દ્વારકાધીશ પોતે પધાર્યા છે. આપણે આ સાલમાં સમય સિદ્ધિ આપીને આ બાવાની નિશાની પણ આપી પ્રભુ. આપણે આ બંને પુષ્પના નામ પણ આપો. દેવા રાખજો રાખજો
એમના નામ બોલો બધું નામ બોલો અને જે અમરકારીનું બીજું પુષ્પ આપ્યું ને એમના થોડા રામદેવ જેવા નામ રાખજો હું આગે અને ઘેરવા નામના રાક્ષસનું જરૂર સંહાર કરી દઈશ अमर डालिया बड़े पुष्पा था आवनी निशानी अपनी स्वान पास में देखी आपकी बने पूर्ण नाम आया હવે તમારી ઈચ્છા હોય તો કરો રાજા અરે કનૈયા આમ કરાય એ મને તારી દ્વારકા ઘડીએ ન ફાવે હવે પોકરણગઢની ધરા પર જાઓ અને આ બાવાની સર્વે તૈયારી કરું તમે આ પોકરણગઢની ધરા પર જલ્દી પધારજો આ ભગવાનના રાજા અજમલે વસું તો આપી શક્યો પણ મારા મોટા ભાઈ બળદેવને જરા પણ આને જાણ નથી જે મારી સેવા કરી છે આજે મારો કૃષ્ણ અવતાર છે કૃષ્ણ અવતારની અંદર મારાથી મોટા છે તો મારે એને પૂછવું પડે તો સાલ મારા મોટા ભાઈ બળદેવને બોલાવી તો હારી જીતી રમત રમી રસી અને એને પણ વસન કરતો કરું